તે વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તઈ કેમ છો વેવાણ? નરવા છો ને? વેવાણ નરવા હોય તઈ તો અહીં પહોંચ્યા હોય ને. એ વાતે સાચી વેવાણ. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય હો. બરાબર વાત છે વેવાણ. આવવામાં કઈ તકલીફ નથી પડી ને? આવામાં કોઈ જાતની તકલીફ નથી પડી. અને એમાંય આપણે તો 20 વર્ષથી આ વેરી હતા અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. હા વેવાણ. તમને જોઈને મને એટલો બધો આનંદ ઉભરાય છે કે લ્યો હજી એકવાર. ગોવિંદ બોલો ગોપાલ બોલો. અને વેવાણ હા આ મહેમાન કોણ? આ અમારાથી મોટા માર જેઠાણી પ્રતાપના બાબુ એટલે કે મોટા બા માર જેઠાણી રંભા. તમારા જેઠાણી. હા. મોટા વેવાણને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે આપણે જય શ્રી કૃષ્ણ. સવો તો નરવાને વેવાણ. તમને જોયા પછી ઘણા આનંદમાં છે વેવાણ. તો વાંધો નહીં. અને વેવાણ હા આ માંડવા વિશે કડતાલ વગાડે છે આ કોણ વેવાણ? આ હા ઊભો થાયેલા અને ભક્તિ સમરા કાઢી ગઈ. જોતા જ લાગે છે ભાઈ. ભક્તિ ભલે સમરા કાઢી કે ને આમણો આઈ બોલાવે છે તને અહીંયા ઊભો થા. આઈ તારો પરિચય દે. કેટલા પૈસા દઉં? પૈસા નથી જોતા, તો તારો પરિચય, તારી ઓળખાણ કોણ છો એમ. હું ભાન ભૂલી ગયો. હું કોણ છું? આ બાજુ જો, તારી ઓળખાણ દે કોણ છો એમ. ઠીક, હું રાજાનો પ્રધાન છું. હા જય શ્રી કૃષ્ણ પ્રધાનજીને. જય શ્રી કૃષ્ણ બાપા. જોન ભાઈને લઈને આવ્યા. આવો કે વેવાણ? તમારે ભાઈ જ થાય ને. પણ એમ તારે ન કહેવાય. તો તારે ભાઈ થાય અહીંયા બધાને ખબર છે, પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા છીએ. હા, અમે જાન ધોડીને લઈને આવ્યા છીએ. વાહનની ફેર નહોતી? વાળની ફરીથી પણ અમારે ઉતાવળ હતી. એમ નહીં, તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને બગડાટો બોલાવતે. આવો. હા, આ કોણ છે? નથી ઓળખતો? ના રે ભાઈ, તે વાતો શું કરવા માંડ્યો છો? પણ લગ્નમાં તો ઘણાય માણસો હોય. એ ઘણા માણામાં ને આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. ઓય બાપા, તું કરતાલ મૂક દો. હા, એટલે તો હું તને કહ્યું ને કહું છું, ઈ પતુના સાસુમાં છે, એટલે કે આપણા વેવાણ પથુના સાસુમાં. ઓય બાપા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. 2-3 વખત કરતાલ વગાડી ખોટું નથી લાગ્યું? ના બાપા ના. જો જાન લઈને આવ્યા છે. આવો. હા, આવ્યા. જો હવે ગોરદાદા બોલાવે છે. હા, ગોરદાદા કોના દાદા? કોઈના દાદા નહીં, આપણે આ પતુના લગ્નની જે વિધિ કરવાના છે ને ઈ ગોરદાદા. હા, જય શ્રી કૃષ્ણ ગોર દાદા. જય શ્રી કૃષ્ણ. હું કરે ગોરાણીમાં? આ હું કરતર લઈને આવ્યા. હે? આ કરતર લઈને હું આવ્યા. લે ભાઈ, અમારે જાનમાં થોડો હરક તો હોય ને. કરતર વગાડવાનું. આવ કરતાલ વગાડી, ફટાકડા ફોડી. પ્રધાનજી તમે પોગી ગયા? હા, અમે પોગી ગયા. હા તો કાઈ વાંધો નહીં, હું માંગુ એ આપો. હું હું માંગુ એ આપો. તું તો અટાણે ગુલ્ફી મેક. તો ઈ ક્યાં લેવા જ આવી? પ્રધાનજી ગુલ્ફી નથી જોતી, તો મને 61 હોપારી આપો. કેટલી? 61. અરે દાદા, 61 છોપડે હોય? એકવી હોય કાઈ ક્યાર હોય? પેલા મંગળવાર તમે 61 હોપારી માંગો છો? પ્રધાનજી અમારે જે વિધિમાં જોતી હોય ને જોતી હોય. 61 એટલે 61, એમાંથી એક ઓછી નહીં હાલે. હોપારી તો પૂરી જો. હોપારી ઘટશે. તમને કહું હા, દાદા, હોપારી માંગે. તે વરાજાનો બધો સામાન તારે પેક નતો કરવાનો? તને ન ખબર પડે કે હંપારી હોપારી લઈ લેવી જોઈએ? અરે પણ વરાજાનો સામાન પેક કર્યો, વરાજાને આખો પેક કરી દીધો. હોપારીનું મેં તમને કીધું તું. તે હું પાર્લરમાં જાતી હતી તો એ મેં તને નહોતું કીધું કે પાણીયારા ઉપર હોપારી પડી તું લઈ લે છે? પણ તમે પાર્લરમાં જાતી, હું પાડો નતો ધમારતો. તે પણ એક દી પાડો ન થમારાય. તમને ખબર તો છે કે હું સેવા ભાવિક માણા. હા. પાડાને રોજ મારે નવરાવવો પડે. પણ અત્યારે ઠંડીમાં બહુ પાડાને નવરાવવાની ટાઈટ સડી જાય. પણ નવરાવું નહીં તો ભાંભરા એમ કરે. ધોકો મરાય એક એટલે બંધ થઈ જાય. અહીં ધીરે ધીરે બોલો, બધા સાંભળે. અહીં પાડાની વાત હોય. દાદા પાડા, અલા પાડા દાદા.
જો દાદા હોપારી ઘટે એમ છે એટલે હું હોપારી ગાય ગા લેતો હા તો હોપારીનું કરો ફટાફટ. હાલો જાઓ. એટલા બધા હરક પદુડા થઈને ધોડ્યા અહીંયા પવણમાં આવ્યા કે પવણાવા ખબર ન પડે હોપારીની. તે એને પવણાવા જાયવા એના લગ્નમાં મને હરખ ન હોય તો કઈ તને હોય તમારે હરખ ન હોય એટલે તારે હોપારી ભૂલી જવાનું. તમારે શું કરતા એલા એ પણ હું છે પણ હવે પણ તારે શું છે હું અહીંયા બાંધો. એ અમારા ઘરનો મામલો છે. હા તો પણ ઘરે પતાવો ને. તમારી ઘરે જ પતાવી. હું તારી ઘરે કોઈ દે આવ્યો હે? પ્રધાનજી રાજ કેનું છે? રાજ તમારું છે. હા તો અહીંયા બાંધવાનું નથી થતું. ના કોઈ તમારી મર્યાદા છે? જાન લઈને આવ્યા છો કે બાંધવા આવ્યા છો? આ તમારી મર્યાદા છે? ગાંડો લાગે. હજી અમારી મર્યાદા જોઈ નહીં. મર્યાદા જોવી તો આવો આપણી ઘરે. તો આવું જોહે. છૂટા હાંડસી ના ઘા થાય. ઓહો આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. આ તમારી મર્યાદા. મર્યાદા બહુ સારી લ્યો. આવો કોક દી હું લેવા આવે નહીં. એટલે શાંતિ રાખે દાદા. હા હકર એને પવણાવા આવ્યા એની હરાજી કરવા નથી આવ્યા હો. આ તો તમે કરી હું લેહો. જોવું છે જોવું છે. હજી કઈ મગ ચોખા ભળી નથી ગયા. કેટલી વાર લાગે હું કર લેહો. જોવું જોવું પછું ઉભો થા. ઘર ભેગું થાવું. ખોપારી આટલું ડખો થઈ ગયો. પથું ઉભો થા. પથું ભાઈ ઉભો થા. પથું હજળ થઈ ગયો. પ્રધાનજી મગ સોકા પડી ગયા, ખીચડી થઈ ગઈ. મારો હવે અવાજ બેહી ગયો તો પથું ઓલો નહીં. હવે હું ખોપારી લેતો હોઉં. હો આલ્યો. હા લાય હવે છોકરો પાવણા આવ્યા ખોપારી ભૂલી ગયા. હવે રાયડું નાકમાં માંડવી હોપારી લઈ આય ફટાફટ જા. મારે અહીંયા ઘડી કડતા ન વગાડવી હોય. કડતાલ આપણા રજવાડામાં વગાડ જાય, માંડવે નથી વગાડવી. તારા દાંત કાઢે છે બધાય. એમ છે તો હા હોપારીનું કરો ફટાફટ. શાંતિ રાખે દાદા. હજી હું બાકી રહી જાય છે પણ દાદા હા ઘડીક બાકા આપો ની. બાકસ ને શું કરવી? અરે ખબર કેમ પડે કે પિંગલગઢ ની જાન આવી ગઈ. અમે મૂંગા મૂંગા કરતાલ વગાડીને વયા જાય તો ખબર કેમ પડે? તો બાકસ ને શું કરવી? ફટાકડા ફોડવા. એ પ્રધાનજી ફટાક્યો હાવ ફોડતા નહીં. અમારા રાજમાં મનાય છે. ગાંડો લાગે દાદા. અમે 100 હાથ બંડલ લાવ્યા અને એ પાછા ઉધારમાં ઠપકાર્યા. ભલે ઉધારમાં લીધા હોય, સોહાદ મંડળ લીધા હોય, એ તમારા પિંગલગઢમાં જઈને ફોડજો. બાકી ફટાક્યો અહીંયા ફોડતા નહીં, મજા નહીં આવે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. દાદા ફટાકડા ફોડવા ના પાડે અમારા રજવાડા મનાય છે હો. એમ કેમ હશે? એવું જ રિવાજ છે પહેલેથી. ફટાકડા ફોડવાની મનાય છે. કોઈ વાંધો નહીં. ફટાકડા ફોડવાની મનાઈ છે. મનાય છે. સુરસુરિયા કરવા દેહો. તીખારાય નહીં. તમને ના પાડી નથી ખબર પડતી ફટાકિયાની ફોડવાની? નહીં દાદા ફટાકડા ફોડવાની મનાવી પણ સુરસુરી તીખારોય નહીં કીધું ને. એટલે દાદા શાંતિ રાખ. વરો નથી બગાડવો. બાકી ફટાકડો ફૂટે. એલા નો ફૂટે. વરો નથી બગાડવો. બાકી ફટાકડો ફૂટે. એલા નો ફૂટે. ન ફૂટે. કીધું નો ફૂટે. ન ફૂટે એલા નો ફૂટે. તો શું ખોટું બાંધવું? બધું છે. ના ના હું હોપારી લેતો હોઉં. પથુ રાજા હું હોપારી લેવા જાઉં છું. તમે જરાક ધ્યાન રાખજો. મોઢું ઊંચું રાખો. ગોર દાદા નાકમાં આંગળી ભરાવી દે. દાદો ડુપ્લિકેટ ગુડાણો. આલ્યો તમારે હાટું વેફર લેતો આવશે. વેફર હા દાદા હા તારે તરબૂચ હાલશે? પ્રધાનજી રાજ કેનું છે? તમારું હા તો અહીંયા અમે મારી ફેર કરી લઈ. તમે ખાલી હોપારીનું કરો ફટાફટ. હાલો મુહૂર્ત વયું જાય છે, વિધિ ચાલુ કરવી છે.